નમસ્કાર પ્રેક્ષકો, હું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। વાત કરીએ અહીંયા 16 તારીખે બનેલા વડોદરાના છાણી વિસ્તારમાં એક સામૂહિક બળાત્કાર કેસની। જ્યારે આ કેસ બન્યો હતો તે સમયે જે મહિલા છે, પીડિત મહિલા, તેને તેની પુત્રીને બોલાવી હતી અને તેની પુત્રી પોલીસની સાથે આ અવાવરૂ જગ્યા પર પહોંચી હતી। જ્યારે તે આ અવાવરૂ જગ્યા પર પહોંચી અને જ્યારે પોલીસવાળાએ તે પીડિત મહિલાને જોઈ ત્યારે તેઓ અંદર વાત કરતા હતા અને તેઓની પુત્રીને પણ એમ કહી રહ્યા હતા કે આમ બેનનો તો રેપ થયો જ ન હોય, આ જાતે જ આવ્યા હશે। તો શું લાગે છે તમને, કોઈ મહિલા આ રીતે શરીર સુખ માણવા માટે પોતાનું ઘર છોડીને પોતાના પતિને જમણવારની થાળી આપીને આવી રીતે શરીર સુખની મજા માણવા પહોંચી હશે, એ પણ આવી જગ્યા ઉપર? જ્યારે આપણે કોઈ પણ કેસ કરીએ, પોલીસ સ્ટેશન જઈએ કે કોઈ પણ ફરિયાદ નોંધાવવા જઈએ ને, ત્યારે આપણે પોલીસ સ્ટેશનમાં પગ મૂકતાની સાથે ખૂબ સેફ ફીલ કરતા હોઈએ છીએ, કારણ કે આપણને એવું લાગે છે કે આપણે અત્યારે પોલીસ કર્મીઓની વચ્ચે છે, જેઓની ફરજ છે, જેઓ પાસે માનવતા છે અને તેઓ આપણને હંમેશા સમજશે અને આપણને શક્તિ આપશે। પણ આ કેસમાં સાવું ઊંધું જ થયું છે। આ પીડિત મહિલા છે, તેની પુત્રી, તેનું એવું કહેવું છે કે જ્યારે અમે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસવાળા તેઓના મજાક ઉડાવતા હતા। તે આરોપી સાથે હસી મજાક કરતા હતા અને એમ કહી રહ્યા હતા કે તને આ ડોશી જ મળી। તો પોલીસવાળા શું પોતાનું ભાન ભૂલી ચૂક્યા છે? કોઈ મહિલાને આ રીતે હસી મજાક ઉડાવીને હસી ઠઠ્ઠો કરવું તેઓને કેટલા હદ સુધી સારું લાગતું હતું? તેના પછીની વાત છે, પીડિત જે છે તેની પુત્રીનું એવું પણ કહેવું છે કે જ્યારે અમે લોકો ત્યાં બેઠા હતા તે સમયે પોલીસ ચા નાસ્તો કરી રહી હતી અને જે પણ વધ્યું છે તે બધું તેઓને આપીને કહી રહ્યા હતા કે લો તમે આ ખાઈ લો। આ કેટલી હદે સારું કહેવાય? માનવતાની દ્રષ્ટિએ જ્યારે આપણે કોઈ અજાણ્યાને મળતા હોય ને, અજાણ્યા ભૂખ્યા હોય ને, તો પણ આપણે તેને કંઈક ખરીદીને ખવડાવી દેતા હોય છે। પણ આ તો પોલીસ છે। પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈક ઊભું છે, આટલા કલાકો સુધી તે લોકો રાહ જોઈ રહ્યા છે ન્યાય માટે, અને તે જ સમયે પોલીસ ચા નાસ્તો કરે છે, હસી મજાક ઉડાવે છે અને છેલ્લે એમ કહે છે કે આ વધ્યું છે તમે ખાઈ લો, ત્યાં ક્યાં સુધી સારું કહેવાય? આ જે પીડિત મહિલા છે તેની પુત્રી આજે ચોધેર આંસુએ રડતી હતી। તે પોતાની આપવીતી સંભળાવતા ચૂપ નહોતી રહી શકતી। તેના આંસુ ગવાહ છે તેની માતાને કેટલું દુઃખ થયું હશે। જે આટલું બોલતાની સાથે રડી પડે છે તો તેની માતા પર શું વીતી હશે તે મોટી વિચારવાની વાત છે। તો તે સમયે પોલીસ પોતાનું ભાન અને પોતાની ફરજ અને પોતાની માનવતા કઈ રીતે ચૂકી શકે? આ ત્રણેય આરોપીને આમ તો જો કે પકડી લેવામાં આવ્યા છે, પણ ફટાફટ ન્યાય કેમ નહીં? કેમ એ લોકોને સજા નહીં? એ લોકો સાથે હસી મજાક ઠઠ્ઠા કરવાની વાત કેમ પોલીસ કરી શકે? ને આમાં એક આરોપી તો 2016માં 376 લાગી હતી ને એક રેપ કેસમાં જ હતો, તેને ફરી આ કૃત્ય કર્યું। કહેવાય છે કે જેની આંખો ઉપર હવસના પાટા બાંધેલા હોય તેને પછી ઉંમર નથી નડતી। પછી એ ગમે તે ઉંમરની મહિલા હોય, જ્યારે તેને કરવું જ છે કંઈક ખોટું તો એ કરી જાણે છે। અને આ ત્રણે ત્રણ પઠાણ જે છે, ચમન પઠાણ અને તેના બે સાથીઓ, તે લોકોએ આ વસ્તુ કરી છે। તો એટલા માટે જ આજે સંઘર્ષ સમિતિના નેજા હેઠળ હિન્દુ સંગઠનના લોકો એકઠા થઈને વડોદરા શહેરની કમિશનર કચેરીએ ગયા હતા। તેઓએ આવેદન આપ્યું હતું અને આ ત્રણે ત્રણ જે આરોપી છે તેઓને કડકમાં કડક સજા મળે તેવી માંગણી કરી હતી। તેઓએ એવું પણ જણાવ્યું કે જો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। તેઓ ત્યાં પીડિતા, તેના બહેન અને તેની પુત્રી સાથે પહોંચ્યા હતા। પીડિતાની બહેન અને પુત્રી ચોધેર આંસુએ ત્યાં રડતા દેખાયા અને સંગઠનના જેટલા લોકો છે તે લોકોએ પણ કહ્યું કે ખૂબ શર્મસાર કરી દે તેવી આ ઘટના છે અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેતા શરમ આવે છે। આખા એ કેસમાં હવે કમિશનર શ્રી ગેહલોતે ઝંપલાવ્યું છે અને તેમને સાંત્વના આપી અને તેમને આશ્વાસન આપ્યું છે કે જેટલા પણ થઈ શકે એટલા કડક પગલાં આરોપીઓની સમક્ષ લેવામાં આવશે અને હવે તે લોકોને ક્યાંય છોડવામાં નહીં આવે। તેમને આ સાંત્વના આપી છે અને તેમને કહ્યું છે કે ન્યાય મળશે, પણ જોવાનું હવે એ રહ્યું કે આ જે મહિલા છે, પીડિત મહિલા, તેને ન્યાય ક્યારે મળશે। આપ સૌ જાણો છો કે વડોદરા શહેરની અંદર નાની મોટી ઘટનાઓ ઘટતી હોય છે સમાજ જીવનની અંદર, પણ શરમથી માથું ઝૂકી જાય એવી આ બીજી ઘટના છે છેલ્લા 2 વર્ષમાં વડોદરા શહેરની અંદર દીકરીઓ સાથે, મા બહેન સાથે આવી ઘટનાઓ ઘટતી હોય છે। આજે જેમ નરાધમો 3 પઠાણ બંધુઓ દ્વારા જે ઘટના ઘટી છે એ એમની માની ઉંમરની છે, જેમના બહેનની ઉંમર 61 યર રનિંગ છે। જેઓ ગુજરાતી જાણતા નથી, પોતાની દીકરીઓ બરોડા આજુબાજુ ક્યાંક ને ક્યાંક લગ્ન કરેલા છે, દીકરી એક ડેથ થઈ ગયેલું, એના ભાણિયાને સાચવવા માટે પોતે
આદિવાસી હિન્દુ મહિલા છે. પોતે એની સાર સંભાળ રાખવા માટે 2-2.5 મહિના પહેલાં વડોદરામાં આવે છે. કામના અર્થે નીકળેલા બેન એક બેનને પૂછતા હોય છે કે મને કામ જોઈએ છે. એમાં વિધર્મી ઓટોવાળો સાંભળી જાય છે, પોતાનો નંબર લે છે. 2 દિવસ પછી આ ફોનથી નંબર કરીને અને હું તમને ઘરે લઈ જાઉં એમ કરીને L&T છાણી સર્કલની પાછળ જે શાક માર્કેટ છે એની પાછળ અવાવરું જગ્યા છે, જે રાતના નહીં દિવસના પણ કોઈ વ્યક્તિ અંદર એન્ટર ન થાય એ સિચ્યુએશનમાં એને ત્યાં લઈ જવામાં આવે છે. માં એટલે કહીશ કે એની ઉંમર સિનિયર સિટીઝન છે. એ માં એવું કહે છે કે ભાઈ અહીંયા ક્યાં લઈ જાઓ છો? તો કે અહીં થઈને જવાનો રસ્તો છે. ત્યાં જ્યાં એટલે સ્થળ વિઝિટ અમે પણ કરી છે. સ્થળ વિઝિટ કરતાં એવું ધ્યાનમાં આવ્યું કે અહીંયા નાની મોટી એક્ટિવિટી થઈ રહી હોય, પગરવટવાળો રસ્તો છે, ત્યાં એક પાથરણું પાથરેલું છે, ત્યાં આગળ અપ્રાકૃતિક સેક્સ આ મા સાથે કરવામાં આવે છે. 3 નરાધમો એમની સાથે રેપ કરે છે. એમની દીકરી પહોંચે છે, દીકરી એને છોડાઈને 100 નંબર ફોન કરીને બાકી સ્થિતિ આપણા સૌના ધ્યાનમાં છે. પોલીસે તરત જ 3 આરોપીઓને રાઉન્ડ અપ કરીને પકડી લીધા છે. એ પણ સરાહનીય બાબત છે. વિષય ફક્ત એટલો હોય છે કે આ કેસો અમે વર્ષોથી જોતા હોઈએ છીએ. કેટલાક વિષયો સંવેદનશીલ હોય છે, એનું સંવેદના સાથે કેસને હેન્ડલ કરવામાં આવે. કોઈ પણ વ્યક્તિ દર્દ હોય, દર્દની પીડા હોય ને પીડા વ્યક્ત કરવી હોય છે ત્યારે એને ખભો આપવો પડતો હોય છે, એને સથવારો આપવો પડતો હોય છે. એને પોતાને એવું લાગે કે આ મારો ભાઈ આવ્યો, મારી બહેન આવી, મારી મા આવી, મારો બાપ આવ્યો. એ અહેસાસ જ્યારે પોલીસ કરાવશે તો જ સાચી વસ્તુ બહાર આવશે. તો આવી બબે ઘટનાઓ જો એક ડરના મારે એક પીડિતા નહીં બોલી શકી, એ રહી ન જાય અને આવા ગુનેગારોને સખતમાં સખત સજા મળે એ દિશામાં પોલીસને પણ ખૂબ કાર્યવાહી કરી છે. કમિશનર સાહેબે ખૂબ શાંતિથી પીડિતાને પણ સાંભળ્યા છે અને જોન્સ અને પીઆઈની હાજરીમાં એમને જે અધૂરું રહી ગયેલું કામ છે જે એ પૂરું કરવાની અમને હૈયાધારણા આપી છે. સમગ્ર પોલીસનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રેસ મીડિયાનો પણ અમે અભિનંદન આપીએ છીએ. બની શકે છે વડોદરામાં બીજી ઘટના આ રીતે જ થઈ છે. પહેલી ઘટના પણ એવી અવાવરું જગ્યાએ થઈ હતી. કારણ કે જેને ચોરી કરવી છે પ્રજાથી દૂર કરવાની. આપણે સમજી શકીએ છીએ કે 2 વીઘા જેટલી એ જગ્યા છે. એક બાજુ L&T છે, આગળની સાઈડે ખૂબ મોટું માર્કેટ ભરાય છે, શાક માર્કેટ. હજારોની મેદની ત્યાં હાજર હોય છે. માએ બચવા માટે ખૂબ બૂમા પાડ્યા છે, અવાજ ત્યાં સુધી પહોંચ્યો નથી. તો આવી અવાવરું જગ્યાઓને પણ થોડી ખુલ્લી કરવામાં આવે તંત્ર દ્વારા. જબકી સીપી સાહેબે અત્યારે જ અમને અહીંયા ધારણા આપી છે કે આવા જે પોઈન્ટ હશે એને અમે ઓપન કરી દઈશું, જેથી કરીને આવી ખરાબ ઘટના, જઘન્ય ઘટનાઓ વડોદરા શહેરમાં ન ઘટાય. મારી મમ્મી 14 તારીખે કામ કરવા માટે ગઈ હતી કેનલ ઉપર. ત્યાં એક ચંપલવાડી છે, ત્યાં એમને પૂછ્યું કે બેન કંઈક કામ હોય તો બતાવો. ત્યાં એ રિક્ષાવાળો ઊભો હતો. તે રિક્ષાવાળો એવું કહેતો હતો કે બેન મારા જોડે ઘરકામ છે, તો મમ્મી કે હોય તો મને કહેજો. તો એ રિક્ષાવાળાએ એમ કહ્યું કે મને તમારો નંબર આપો. પણ મારી મમ્મી ભણેલી નથી એટલે મારા મમ્મીને મોબાઈલ ચલાવતા નહીં આવડતો. તો એને એમ કહ્યું કે બેન તમારા જોડે મોબાઈલ છે તો એનો નંબર આપો અમને. તો મારા મમ્મીએ ફોન આપ્યો એમને. તો એને એમાં નંબર ડાયલ નાખી દીધો મારા મમ્મીનો. પછી 16 તારીખે સાંજે 7 વાગે ફોન આવ્યો મારા મમ્મીને કે બેન તમારા માટે બંગલે મેં કામ શોધી લીધું છે, એ બેન તમને બોલાવે છે. મારી મમ્મી કે અત્યારે જ આવું ભાઈ કે સાંજ પડી ગઈ છે? તો કે હો કે પેલા આંટી તમને બોલાવે છે. મારી મમ્મી જમવાનું બનાવતી હતી. મારા મમ્મીએ મારા પપ્પાને જમાડીને પછી એનો કોલ આવ્યો કે બેન તમે આવી જાઓ. તો ત્યાં 4 રસ્તા પડે છે ખુડિયારનગરમાં. ત્યાંથી મારા મમ્મીને એ બેસાડીને લઈ ગયા. પછી ત્યાં એક મોટી બિલ્ડિંગ છે, 4 ફૂટની દિવાલ છે. એ સામે 2 જણા હતા. દિવાલ એ મારી મમ્મી કે કઈ લઈ જાઓ છો? કે આપણે સામે બિલ્ડિંગમાં જવાનું છે કે તમારે બેન કે. તો કે આ બાજુથી નહીં જવાનું. તો કે પેલી બાજુથી જઈએ તો બહુ દૂર રસ્તો પડે એટલે કે બેન આ બાજુથી જાઓ. તો મમ્મી કે ના કે મને કશું એ નહીં લાગતું. તો પહેલાં સામેથી 2 જણા આવ્યા અને આ બાજુથી ઉચક્યું. પહેલાં એ 2 જણાએ સામેથી લીધું અને આગળ જઈને મારા મમ્મીને ધમકાવ્યા કે બોલીશ ના, બૂમો પાડીશ ના, નહીં તો હું તને મારી નાખીશ ને. મારા મમ્મીનું મોઢું દબાઈને મારા મમ્મીના કપડાં કાઢીને એ લોકોએ હું 100 નંબર આવી અને મને ત્યાં લઈ ગયા. તો ત્યાં બધી આ ઘટના કહી તે એ પોલીસમાં બધા એમ કે અમને નથી લાગતું કે આ બેન સાથે આવું થયું છે, આ બેન પોતે જ ગયા હશે એવું એ લોકો કહેતા હતા. પોલીસમાં બધા હતા ને એ 3-4 જણ બધા કહેતા હતા. પછી એ લોકોને પકડીને લાવ્યા ને તો એ લોકોને કશું બોલવાનું કે કશું સજા આપવાની એના જગ્યા ઉપર એ લોકો એમના જોડે હસીને બોલીને વાતો કરતા હતા. તો કે તને 8 ડોસી મળી છે, તને તારી ઘરવાળી નથી, કે આવું હસીને બોલીને એ લોકો એમને કહેતા હતા. હું ત્યાં સાઈડવાળા રૂમમાં જ બેઠી હતી, હું બધું સાંભળતી હતી.
પછી એ લોકોએ ત્યાં ચા નાસ્તો કરીને પછી અમને એમનું એઠું ખાવાનું આપતા હતા કે લો તમે બેન ખાઓ, પણ અમે કહું અમારે નથી ખાવું. અને હોસ્પિટલમાં પણ લઈ ગયા. તે થોડા ઘણા વાત હતી એ અમને નહીં કરવા દીધી હોસ્પિટલમાં, ડૉક્ટર જોડે પણ નહીં કરવા દીધી. અને એ લોકો સાથે જ રહેતા હતા. ત્યાં પોલીસવાળાએ ડૉક્ટર મેડમને પણ એ બધી વાતો નહીં કરવા દીધી કે મારા મમ્મી જોડે જે દુર્ઘટના થયો છે એમાંથી જે વાતો છે એ પણ નથી કરવા દીધી. મારા મમ્મી જોડે આવું આ લોકોએ કર્યું છે. અમારી માંગણી એ જ છે કે અમને ન્યાય આપો.